જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ભગવાને 15મા અધ્યાયના 5મા શ્લોકમાં વાત કરી કે ભાઈ એ ગચ્છન્તિ અમૂઢાઃ પદમ અવ્યયમ તત નિર્માણ મોહા જીતસંગ દોષા. એવા વ્યક્તિઓ છે ગચ્છન્તિ પ્રાપ્ત કરી લે છે. કોને? તો કે તત અવ્યયમ પદમ. પણ એમાં શબ્દ વાપરો અમૂઢાઃ, જે મૂઢ નથી તેવા વ્યક્તિઓની વાત. શરૂઆતમાં એમના લક્ષણો કીધા, જે સુખ અને દુઃખના દ્વંદ્વથી વિમુક્ત હોય, વિનિવૃત્ત કામા હોય, પછી અધ્યાત્મ નિત્યા હોય, જીતસંગ દોષા હોય અને નિર્માણ મોહ હોય. આવા લોકો એ પ્રાપ્ત કરે છે. હવે પ્રશ્ન એ થાય કે એ પરમપદ છે કેવું, અને એમનું વર્ણન કરતા ભગવાન 6થા શ્લોકમાં પરમપદ વિશેની વાત કરે છે કે ન તત ભાષ્યતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યત ગત્વા ન નિવર્તન્તે તત ધામ પરમમ મમ. ભગવાન કૃષ્ણ વાત કરે છે કે આ મારું પરમધામ છે. હે અર્જુન, હું હવે તને જેનું વર્ણન કરવાનું છે ને, તત ધામ પરમમ મમ, તે મારું પરમધામ છે. અને એ મારું પરમધામ કેવું છે? પેલી પંક્તિમાં ભગવાન કહે છે કે ન તત ભાષ્યતે સૂર્ય શશાંક ન પાવકઃ. તે પરમ પદને સૂર્ય એટલે સૂર્ય, શશાંક એટલે ચંદ્રમા અને પાવક એટલે અગ્નિ ન ભાષ્યતે પ્રકાશિત કરી શકતો નથી. સૂર્ય ગમે તેટલો પોતાનો પ્રકાશ તેજસ્વીતા ફેલાવે, પણ એ મારા પરમધામને પ્રકાશિત કરી શકતો નથી. એ જ પ્રમાણે ચંદ્ર પ્રકાશિત નથી કરી શકતો, અને એ જ પ્રમાણે અગ્નિ પ્રકાશિત નથી કરી શકતો. આ જે મારું પરમધામ છે તેમને તે પરમ પદને સૂર્ય, ચંદ્ર અને અગ્નિ પ્રકાશિત કરી શકતો નથી. પછી ભગવાન કહે છે કે યત ગત્વા ન નિવર્તન્તે. યત ગત્વા, અને જે પરમ પદને પામીને મનુષ્ય ન નિવર્તતે, પાછા ફરતા નથી, પાછા સંસારમાં આવતા નથી, જન્મ મરણમાં પાછા નથી આવતા. યત ગત્વા, જેમને પ્રાપ્ત કરીને, જે પરમ પદને પામીને ન નિવર્તતે, પાછા ફરતા નથી. તત ધામ પરમમ મમ, તે મારું પરમધામ છે. જ્યાં ગયા પછી પાછું નથી ફરવું પડતું, એ મારું પરમધામ છે. અહીંયા અવિનાશી પદનું વર્ણન કર્યું છે ભગવાને. કે આમના પહેલા શ્લોકમાં, 5મા શ્લોકમાં ભગવાને વાત કરી કે તત અવ્યયમ પદમ ગચ્છન્તિ અમૂઢાઃ. એ જે અવ્યય પદ છે એમનું વર્ણન વધારે સારી રીતે આ શ્લોકમાં કરવામાં આવ્યું છે. અને ભગવાન પોતે એ પદને પોતાનું ધામ અને પોતાનાથી અભિન્ન છે તેવી વાત કરે છે. બીજું, એક તો આ શ્લોકમાં એ પરમપદ છે એ પરમાત્માથી અભિન્ન છે, અને બીજું આપણે એ પણ જાણીએ છીએ કે મમે વાંશો જીવલોકે, એટલે બીજું એ આત્મા પણ છે એ શું છે? એ અભિન્ન છે. તેથી પરમધામ એ દરેક જીવાત્માને નિત્ય પ્રાપ્ત છે. શું કામ? તો કે પરમધામ છે એ પરમાત્મા સાથે અભિન્ન છે, અને આત્મા છે એ પરમાત્મા સાથે અભિન્ન છે. તો એનો અર્થ એવો થયો કે બધું એક જ થયું. તો દરેક જીવાત્મા માટે એ નિત્ય પ્રાપ્ત છે, કાયમને માટે પ્રાપ્ત છે. બીજું, આ જે શ્લોક છે ને એ ખરેખર 12મા શ્લોક સાથે ગાઢ સંબંધ ધરાવે છે. પણ અહીં જે આપ્યો છે એની પાછળનું કારણ એ છે કે 5મો શ્લોક અને જે હવે પછી આવવાનો છે એ 7મા શ્લોકને આ જોડતી એક કડી છે. એટલા માટે આ શ્લોકને અહીંયા મૂકેલો છે. ભગવાને અહીંયા મૂકવા પાછળનું કારણ છે, સંબંધ એમનો 12મા શ્લોક સાથે વધારે બેસે છે. પણ હવે પછી જે આપણે જોવાના છીએ 7મો શ્લોક, એમની સાથે એને જોડતી કડી છે 5મા અને 7માને. 5મા શ્લોકમાં ભગવાને કીધું કે તત અવ્યયમ પદમ ગચ્છન્તિ અમૂઢાઃ,
અને 7મા શ્લોકમાં જે કહેવાના છે એમના વચ્ચેની આ જોડતી કડી છે. બીજું અહીંયા બે વાત ભગવાને કરી આ શ્લોકમાં. પહેલી લીટીમાં કીધું કે તત ભાષ્યતે સૂર્ય શશાંક પાવક, એટલે કે ત્યાં સૂર્ય, ચંદ્ર અને અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી, તેને પ્રકાશિત કરી શકતા નથી. અને બીજી વાત ભગવાને એ કરી કે ત્યાં એ જે એમને પ્રકાશિત નથી કરી શકતા એમનું કારણ છે ભગવાન ક્યાં આપવાના છે? 12મા શ્લોકમાં આપવાના છે કે શું કામ એમને પ્રકાશિત નથી કરી શકતા. એ પછી બીજી વાત કરી કે યત ગત્વા ન નિવર્તન્તે, ત્યાં એમને પ્રાપ્ત કરીને ફરી પાછા પૃથ્વી લોક ઉપર નથી આવવું પડતું, જન્મ મરણમાં પાછું નથી આવવું પડતું. એનું કારણ ભગવાન 7મા શ્લોકમાં બતાવવાના છે. એટલે અહીં ભગવાન શું કે છે કે તત ભાષ્યતે સૂર્ય શશાંક પાવક. હવે ખરેખર જોઈએ તો તે પરમ પદને સૂર્ય, ચંદ્ર અને અગ્નિ પ્રકાશિત નથી કરી શકતા. તો આપણે આ જે જોઈએ છીએ, જે દ્રશ્ય જગત છે આપણી સામે, આ બધું જ જે આપણને દેખાય છે, એ દ્રશ્ય જગતમાં સૂર્ય સમાન કોઈ પ્રકાશમાન ખરું? એમના જેવો કોઈ તેજસ્વી ખરો? તો કે ના, કોઈ નહીં. સૂર્યથી શ્રેષ્ઠ કોઈ પ્રકાશમાન આ દ્રશ્ય જગતમાં તો નથી જ. તે એમનાથી વધારે પ્રકાશમાન કે તેજસ્વી આ દ્રશ્ય જગતમાં નથી. એ વાત સાયન્સ પણ સ્વીકારે છે. માત્ર આધ્યાત્મિકતા સ્વીકારે છે ને, સાયન્સ પણ સ્વીકારે છે. છતાં ભગવાન શું કહે છે કે ન તત ભાષ્યતે, એમ છતાં પણ તે મારા પરમ પદને પ્રકાશિત કરી શકતું નથી. તો હવે તમે વિચાર કરો, સૂર્ય પાસેથી પ્રકાશ લઈ અને ચંદ્ર પોતે પ્રકાશિત થાય છે અને પ્રકાશ ફેંકે છે. એ જ રીતે સૂર્યના જ એક પ્રકાશના ભાગરૂપ અગ્નિ પાસે પ્રકાશ આવે છે. જો સૂર્ય પોતે એમને પ્રકાશિત ન કરી શકતો હોય તો સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થવા વાળા ચંદ્રમા અને અગ્નિ કેવી રીતે પ્રકાશિત કરી શકે પરમધામને? ભગવાન એટલા માટે એમ કે છે કે એને નથી કરી શકતું. બીજું 12મા શ્લોકમાં ભગવાને શું કીધું કે આ જે પદાર્થો છે, સૂર્ય છે, ચંદ્ર છે, તારાઓ છે, અગ્નિ છે, આ મારાથી પ્રકાશિત થઈ અને ભૌતિક જગતને પ્રકાશિત કરે છે. 12મા શ્લોકમાં ભગવાન એવી વાત કરવાના છે કે સૂર્ય, ચંદ્ર, તારા, અગ્નિ એ મારાથી પ્રકાશિત થઈ અને ભૌતિક જગતને પ્રકાશિત કરે છે. આથી તે પરમાત્મા સ્વરૂપને કે પરમધામને કેવી રીતે પ્રકાશિત કરે? તમે જેમની પાસેથી દાન લ્યો છો એમને તમે કેવી રીતે દાન આપી શકો? સમજાય છે? તમે જેમની પાસેથી તમારા નિર્વાહ માટે દાન લ્યો છો તો એ વ્યક્તિના શોખ માટે તમે થોડા દાન આપી શકવાના છો. આ તો એવું ભગવાન કહેવા માંગે છે. ટૂંકમાં પરમાત્મા જે સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ એ કેવું છે તો કે ચેતન છે. અને આ બધા પદાર્થો કેવા છે તો કે સૂર્ય છે, ચંદ્ર છે, અગ્નિ છે, એ બધા પદાર્થો છે એ જળ છે, એટલે કે પ્રાકૃત છે, પ્રકૃતિમાંથી જન્મ્યા છે ને. મહાસર્ગ વખતે એ પ્રકૃતિમાંથી જન્મ્યા છે. અને પરમાત્મા પોતે તો એકલા હતા, ચેતન સ્વરૂપે હતા. તે સૂર્ય, ચંદ્ર છે અને જે અગ્નિ છે એ ક્રમશઃ કોને પ્રકાશિત કરી શકે? તો કે સૂર્ય છે એ નેત્ર છે, નેત્રને પ્રકાશિત કરે છે. પછી ચંદ્ર છે એ મનને પ્રકાશિત કરે છે. અને અગ્નિ છે એ કોને પ્રકાશિત કરે? તો કે વાણીને પ્રકાશિત કરે છે. પરંતુ તે ત્રણે છે કેવા? તો કે નેત્ર, મન અને વાણી એ ત્રણે શેમાંથી જન્મ્યા છે? તો કે જળમાંથી. તો જળમાંથી જળ જ જન્મશે ને. તો જળ છે એ. અને જો એ ત્રણે પણ જળ છે, તેથી નેત્રથી તમે ચેતન એવા પરમાત્માને ન જોઈ શકો, દ્રશ્યમાન ન થાય. તમે એ કેમ કે નેત્ર જળ છે તો એ તમે પરમાત્માને કેવી રીતે પ્રકાશિત કરી શકે? બીજું, તમારું મન છે જળ છે,
તો પછી એ મનરૂપી જળથી તમે ચેતન સ્વરૂપ પરમધામ રૂપ પરમાત્માને કેવી રીતે મનન કરી શકો, ચિંતન કેવી રીતે કરી શકો? એ જ રીતે વાણી છે એ જળ છે, તો વાણી રૂપી જળ પદાર્થથી તમે ચેતન રૂપ પરમાત્માને કેવી રીતે વર્ણવી શકો? એટલે વાણીથી એ વર્ણ્ય વિષય નથી, મનથી ચિંતનનો વિષય, મનનનો વિષય નથી, અને નેત્રથી એ દ્રશ્યનો વિષય નથી. બીજું, જીવાત્મા પોતે પણ કેવો છે? તો કે જીવાત્મા પોતે તો ભગવાનનો અંશ છે. ભગવાન દર વખતે જ કહે છે ને, જીવાત્મા પોતે અંશ હોવાથી એ કેવો થયો? તો કે સ્વયં સ્વરૂપ થયો. શું કામ? તો કે પરમાત્મા પોતે પણ સ્વયં પ્રકાશમાન છે, પ્રકાશ સ્વરૂપ છે, તો જીવાત્મા પણ સ્વયં પ્રકાશ સ્વરૂપ થયો. તો જો જીવાત્મા સ્વયં પ્રકાશ સ્વરૂપ હોય તો જળ એવું આપણું મન, આપણી ઇન્દ્રિયો કે આપણી બુદ્ધિ એ જીવાત્માને કેવી રીતે જોઈ શકે? એમનું કેવી રીતે વર્ણન કરી શકે? એ આપણા આત્માને કેવી રીતે માની શકે? એને પ્રકાશિત ન જ કરી શકે. બીજું, અહીં સૂર્યની જે વાત કરી છે ને, એ સૂર્યને આપણે જે આપણા પુરાણોમાં અથવા તો આપણા શાસ્ત્રોની અંદર ભગવાન તરીકે, દેવની દ્રષ્ટિએ એવા સ્વરૂપમાં અહીંયા વાત નથી કરી. અહીંયા પ્રકાશના સર્વશ્રેષ્ઠ તેજસ તત્વોમાં શ્રેષ્ઠ છે ને, એવી રીતે ભગવાન બતાવવા માંગે છે. તેજસ તત્વોમાં શ્રેષ્ઠ સૂર્ય એમ ભગવાને 10મા અધ્યાયમાં એમ વાત કરી હતી કે વૃષ્ણિ વંશોમાં હું શ્રેષ્ઠ એવો વાસુદેવ છું. જો ત્યારે વાસુદેવ ભગવાન નથી, ત્યારે વૃષ્ણિ વંશનો શ્રેષ્ઠ વ્યક્તિ છે. એમ અહીં ભગવાન તરીકે સૂર્યનું વર્ણન નથી, દેવ તરીકે સૂર્યનું વર્ણન નથી. અહીંયા જે વર્ણન છે તેજસ તત્વોમાં શ્રેષ્ઠ તરીકે વર્ણન છે. હવે બીજી લીટીમાં ભગવાન કહે છે કે યત ગત્વા ન નિવર્તન્તે. આ જે યત ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ, ત્યાં જઈને પાછું નથી ફરવું પડતું, એ મારું પરમધામ છે. બીજું, જીવ છે એ કોણ છે? મૂળ સ્વરૂપે કોણ છે? તો કે એ પરમાત્માનો અંશ છે. જે કોઈ વસ્તુ જ્યાંથી છૂટી પડી હશે ને, એને મળવા માટે તલપાપડ હશે, એ સતત પ્રયત્નશીલ હશે. સમુદ્રના પાણી છે એ વરાળ થઈ આકાશમાં ગયા, અવકાશમાં ઠરીકરણ થઈને વાદળા સ્વરૂપે, અને વાદળા સ્વરૂપે વરસાદના સ્વરૂપે પૃથ્વી ઉપર પાછા આવ્યા. પણ એ ગમે તેટલા દૂર હશે સમુદ્રથી, એની ગતિ કઈ બાજુ હશે? નદીઓની સાથે ભળીને, ઝરણાઓની સાથે ભળીને જ્યાં સુધી સમુદ્રને મળશે નહીં ને ત્યાં સુધી દોડ્યા જ કરશે, પોતાની ગતિ ચાલુ જ રાખશે. શું કામ? કેમ કે સમુદ્રનું પાણી અંશી છે, આ છૂટું પડેલું અંશ છે. એમ જીવાત્મા અંશ છે અને પરમાત્મા અંશી છે. એટલે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે ભલે ગમે તે યોનિમાં હોય પણ એ સતત પ્રયત્નશીલ રહેશે. બીજું મિત્રો, અહીંયા પરમધામ શબ્દ છે એ પરમાત્માનું ધામ અને પરમાત્મા એ બંનેનું વાચક છે. પરમાત્માનું ધામ એ છે અને પરમાત્મા એ બંનેનું વાચક છે. જે પ્રકાશ સ્વરૂપ છે, જેમ સૂર્ય છે એ એમની સ્થિતિમાં છે, સૂર્ય એના સ્થાનમાં જે સ્થિત છે, એની સૂર્યની સ્થિતિ જે દાખલા તરીકે સવારે આપણે એમ કહીએ છીએ પૂર્વ દિશામાં છે, 12 વાગે મધ્યાંતર આકાશની વચ્ચોવચ્ચ એની સ્થિતિ છે, તો એનું સ્થાન થયું. સ્થાનની બાબતમાં જે પ્રમાણે સૂર્યની સ્થિતિ છે. બીજું, હું અત્યારે આ બંધ રૂમની અંદર બેઠો છું, પણ અહીંયા મારી પાસે સૂર્ય કઈ સ્થિતિમાં છે? તો કે પ્રકાશ સ્વરૂપમાં રહેલા છે. કઈ રીતે રહેલા છે? પ્રકાશ સ્વરૂપમાં. એમ જેમ સૂર્ય સ્થાનની બાબતમાં સ્થિત છે અને દરેક જગ્યાએ પ્રકાશના રૂપમાં છે, એમ પરમાત્મા પણ આ સૂર્યની માફક પરમાત્મા સ્વરૂપમાં અને પરમધામમાં એમ બંનેમાં અભિન્ન છે. પરમાત્મા અને પરમધામ એ બંને અભિન્ન છે અને બંને જગ્યાએ રહેલા છે. અને ત્યાં એક વખત એમાં ભળી જાય ને પછી પૂરું થઈ ગયું, પછી પાછું નથી આવવું પડતું. બીજું, તેના વિવિધ પ્રકારના નામ છે. નોખા નોખા સંપ્રદાયો, તત્વચિંતકો, આપણા જે આધ્યાત્મિક વેતાઓ છે, એને જાણનારા છે, એમણે નોખા નોખા નામથી બોલાવ્યા છે.
આ પરમધામને કોઈ બ્રહ્મલોક કહે છે, કોઈ વૈકુંઠ કહે છે, કોઈ સાકેત ધામ કહે છે, કોઈ શિવલોક કહે, કોઈ અક્ષરધામ કહે, જુદા જુદા નામથી એમનું વર્ણન થયેલું છે, પણ એ છે પરમધામ, એ જ પરમાત્મા છે. બંને સ્વરૂપ એમના અભિન્ન છે. બીજું આ પરમપદ છે તે આત્મા સ્વરૂપે બધાની અંદર રહેલો છે. આ જે પરમપદ છે, જેમ સૂર્યનો પ્રકાશ અહીંયા બધે છે પ્રકાશ સ્વરૂપે, એમ આત્મા સ્વરૂપે બધામાં રહેલો છે. સમાન રૂપથી વ્યાપ્ત હોવાને કારણે દરેકને પરમપદમાં સ્થિત છે. પરમપદમાં દરેક સ્થિત છે, દરેક આત્મા. એમ કહેવું હોય તો પણ કહી શકાય. પરંતુ આપણને એનો અનુભવ શું કામ નથી થતો? તો કે સંસાર સાથેના તાદાત્મય જે નથી એને આપણું માની લીધું છે. એ તાદાત્મય છે, મમતા છે, વિવિધ પ્રકારની કામનાઓ છે, એટલે જીવાત્મા એ પરમપદને અનુભવ નથી કરી શકતા આપણે. બાકી એ જડથી આપણે ચેતનને પામવાનો પ્રયત્ન કરવા માટે આ સંસારને, એક તો જડને છોડવું પડે. સરસ મજાનો શ્લોક ભગવાને વાત કરી કે ન તત ભાષ્યતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યત ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમં મમ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.